જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધા ગાડીમાં બેસી ગયા. ગુડ મોર્નિંગ નરેન્દ્રભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે હાલ ઉપર હાઈવે ઉપર આવી ગયા છીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેમ્પી ફોલ. વરસાદ થઈ રહી છે. વરસાદ પડ્યો કાફી હોગી. हाँ इधर ज़्यादा है. મારી પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં હિમ વર્ષા ચાલુ છે. વરસાદ ચાલુ છે. હિમ દેખા 5:33 થઈ અને અહીં અંધારું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો આજે આપણો ચોથો દિવસ છે હરિદ્વારમાં અને આજે આપણે જવાના છીએ મસૂરી ફરવા જવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રૂટીન કામ એ જ છે. આજે ચા નાસ્તો કરી લઈશું. ચા નાસ્તો કરી પછી પાછા આપણી કાલની જે બોલેરો હતી એ જ બોલેરો આપણે બોલાવી છે. એ બોલેરોની અંદર જવાનું છે. બરાબર. મારા અજયભાઈ આવી ગયા. બોલેરોમાં જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હા, અમે જે બોલેરો કરાવી છે 8 વ્યક્તિનું 4000 રૂપિયા ભાડું છે આવવા જવાનું. એમાં ખાવા પીવાનું આપણી જાતે રહેશે. બરાબર. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે નાસ્તામાં આવ્યો છે ઇડલી સંભાર. ઇડલી સંભાર અને ચા અને ટોસ્ટ. બરાબર. તો વિડીયોમાં બની રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ નાસ્તો બાસ્તો કરી ચા બા પીને ગાડીએ જઈશું. તો વિડીયોમાં બની રહેજો. મારી સોમવાર છે તો હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરી લો આજે સોમવારમાં. તો પપ્પાને બધા આવી ગયા, રેડી થઈ ગયા. હા છે આપણી બોલેરો. બધા ગાડીમાં બેસી ગયા. ગુડ મોર્નિંગ નરેન્દ્રભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અભી બધા બેસી ગયા છીએ. તો હવે જઈશું મસૂરી. તો વિડીયોમાં બને રહેજો. ને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસૂરી આપણે નીકળી ગયા છીએ કચ્છી આશ્રમ હરિદ્વારથી. જવાના છીએ મસૂરી, પહાડો કી રાની. આવી ગયા છીએ. वीडियो में बने रहो. ये हाईवे का नंबर कौन सा है? 58. हाईवे नंबर 58. हाईवे नंबर 58 है. हरिद्वार दिल्ली है. वही है ना? अभी तो हरिद्वार दिल्ली हाईवे है. देहरादून 40 किलोमीटर, ऋषिकेश 22, बद्रीनाथ 308 किलोमीटर. आ सिटी है ऊपर जो लो. गजब गजब गजब. देखो आवा दोस्त જોવા મળશે આપણાને મસૂરીમાં, કેમ્પી ફોલમાં. આ પહાડોમાંથી પાણી આવા ઉપર. આપણે આવી ગયા છીએ મસૂરી. આ બજાર છે મસૂરીનું. જો આપણે ઉપર જવાનો કેમ્પી ફોલ. देखा गाड़ियों इतनी वो फॉल दिख रहा है, वहाँ से गाड़ी जाएगी ना।
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેમ્પી ફોલ. તો વિડીયોમાં બને રહેજો. દેખો આ પાછળ ઝરણું દેખાય. વિડીયોમાં બને રહેજો. અહીંનું બધું હું તમને બતાવીશ. દેખો કેમ્પી ફોલ. હજુ ઉપર જવાનું છે આપણે અહીંથી. પાછું ઉપર જવાનું. આ છે પગથિયા ચડીને ઉપર જવાનું. વિડીયોમાં બને રહેજો. કન્ટિન્યુ જ રહેજો. બરાબર. કેમ્પી ફોલ પહોંચી ગયા છે. વિડીયોમાં બને રહેજો. આપણે જવાનું છે ઉપર. જ્યાં દોષ પડે કેમ્પી ફોલનો એ મેન ઉપર છે. તો ઉપર જઈશું પગથિયા ચડતા પાછું ઉપર છે. ઉપર જઈએ. ahora મંગાઈ બે જો આવી ગયા છે જીન. ઉપર જવાનું. અહીંથી ઉપર જવાનું હતું તો હું તો જઈશ. આવું જ છે ઉપર. મેં દોષ ઉપરથી આવા. ઓહો થાકી ગયો. 100-200 પગથિયા વધારે નહીં. देखो पाछड़ से दोस्त ક્યાંથી આબોહવા લોગે ઉપરથી ત્યાંથી અહીં મોટા બોટલ લેવો ભાઈ. આ જોવા તો આયા આપણે. પપ્પાને ઊભા છે. હા જવાનું. હજુ ઉપર જઈશું આપણે. હા ચીલ નહીં બરફ જેવું હોય. ખાલી વાપરો જ નાખે કાં નહીં ક્લીનેસ હતું. આમાં મેં ફોટા પડાયેલા. જો આ છે કેમ્પી ફોલ. અહીંથી ઉપર બી ચાલુ પણ આપણે છેક ઉપર નહીં જઈએ. અહીંથી નીચે ચાલતા જઈશું. આપણે બહુ ઉપર આવી ગયા. અહીંથી આગળ ઉપરથી આવો છે. ઉપરથી આ રસ્તો હોય. તમે અહીંથી જઈ શકો ઉપર જવું. આ લાસ્ટ પોઈન્ટ है. વેલકમ ટુ લાસ્ટ પોઈન્ટ. આ લાસ્ટ પોઈન્ટ છે. જોતા જોતા નીચે જઈએ. અજયભાઈ જોતા જોતા નીચે જઈએ. જુઓ જોતા જોતા નીચે જઈએ. વિડીયોમાં બને રહેશે. પહાડી ઓબો.
બાદ નીચે જઈશું. આને કહેવાય કેમ્પી ફોલ. શું કહેવાય? કેમ્પી ફોલ. ગરમીની સિઝનમાં લોકોને આવા બહુ આવે. અત્યારે ઠંડીમાં કોઈ નહીં, પછી ગરમીમાં ગજબ પબ્લિક બહુ જ હોય. આપણે આવ્યા છે અહીંથી, આ લાસ્ટ પોઈન્ટ હ. અહીંથી ચાલતા 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 આટલા પહોંચ્યા છીએ અહીંયા. અહીંથી હજુ આ પાણી આમ આગળ જાય. દેખો, વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે વિડીયો બહુ ઓછા નાખીએ છીએ, પણ જ્યાં બી ફરવા જઈએ ત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ, નાખીએ છીએ. પણ હવે વિચાર એવો આવે છે કે ડેલી બ્લોગિંગ કરવાનું વિચારું. તમે બધા કોમેન્ટ કરજો કે ડેલી બ્લોગિંગ કરવું કે ના કરવું, બ્લોગ નાખવું કે ના નાખવું. તમારા બધાની શું કોમેન્ટ આવે, શું રાય આવે, પછી આપણે ડિસિઝન લઈશું, બરાબર. અને એક્ઝિટ પોલ મૂકીશું, એની અંદર બી લખીશું તો કેટલા વોટિંગ કરે કેટલા નહીં કરતા એના પર આધારિત રહેશે. દેખો પાણી પાછળ, હા પાછળ પાણીનો દોષ જોવો. બસ વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. આપણે નીચે જઈએ, ફાધર લોકોને ફોટોશૂટ કરવાનું કહે છે તો આપણે ફોટા પાડવા પડશે. હવે નીચે જઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો, બરાબર. થેન્ક યુ. જરૂર આ જાઓ. તમે મારી ચિંતા ના કરશો. હું કહેવાય જાયેલો, વર્ષોથી ખબર જ છે. ચલતા રહો, હેડ કરો, હેડ. There's a treat. ऐसे आ रहे अजय ओ आओ ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ ઉપરથી, બરોબર. અને આ એનો તમને વ્યૂ મેં દેખાડ્યો, વિડીયોમાં બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. અહીંયા રાત્રે ને વરસાદ પડ્યો છે બરોબરનો, એટલે અત્યારે લગભગ ઠંડી એવી કડકડતી ઠંડી, હાથ ઠરી ગયા. તો શું કરીએ, ફરવા આવ્યા તો ફરવું તો પડશે ને. દેખો આ દાદી લોકો બધા જો ઠંડીના જેવા મોટ થઈ ગયા બધા. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. અહીંયા છે વોટર પાર્ક છે, આ બધું વોટર પાર્ક છે. ને અહીંયા ઉડન ખટોલા પણ છે. એ દેખો ભાઈ રહ્યું ઉડન ખટોલા. ઉડન ખટોલાથી નીચે જવાનું છે. તે દોષ અહીંયા નીચે આવે છે નદીમાં,
આગળ નીચે જાય અહીંથી સીધો. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. આ પેલું શું કરે હા પાછળ હે ને ઠંડીના કારણે તો એકનો 10 તાપણી થાય તાપણી. કાલે તારો ફોન બનાવે શેકી લો હાથ. દેખો ઠંડી પડે છે એટલે હાથ બાથ શેકવા પડે. અહીંયા આજુબાજુ ફ્રૂટ કોર્નર બી છે. તમને ફ્રૂટ ફાસ્ટમાં જે ખાવું હોય મકાઈ ને બધું ઘણું બધું. મેગી બહુ ફેમસ છે અહીંયા. મેગી લોકો બહુ એ છે. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. આપણે જઈએ આપણી ગાડી જોડે ને અહીંથી પછી આપણે નીકળીશું મસૂરી જવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. થોડો વિડીયો લેતા રહીશું રોડનો, બરાબર? વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંથી ધોષ દેખાય. હા અહીંથી દેખાય ધોષ. અહીંથી બતાવું તમને હું. મારી પાછળ દેખાતો હશે. થોડો આગળ જાઉં ને એટલે આવી જશે. હા હા દેખો પેલો ધોષ રે મસ્ત નીચે જાય. વરસાદ થયો ને લોકો તાપણી કરે છે. તાપણી ચાલુ જ છે. બહુ ઠંડી. ઉપર વેજ રેસ્ટોરન્ટ ऊपर वो टॉयलेट है ना मैंने कैमरे ऊपर तो रही तो हां गोडली को कैमरे तापणी करवी पड़ा था. पूरा ठंड पड़ा है. हाँ ठंड बहुत बर्फ गिरा रात को बर्फ गिरा है ना. हाँ दो मिनट जाएगा तो उधर पूरा बर्फ है अभी. चलो आए गए सब. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. અહીંથી આપણે જઈશું મસૂરી. આપણે નીકળી ગયા છીએ કેમ્પી ફોલથી અને હવે આપણે જવાના છીએ મસૂરી. પહાડો કી રાની મસૂરી. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. कैंपी फॉल એને કહેવાય કેમ્પી ફોલ. ऐसे गिरा नीचे तक ये ले અત્યારે બધા નીચે ઉતરે છે ખરીદી કરવા માટે. પણ ઠંડી એટલી ભયંકર છે હું નીચે જ નહીં ઉતર્યો. ગાડીમાં જ બેઠો છું કારણ કે બહાર બહુ ઠંડી છે. મોસમ ખરાબ થઈ ગયો છે એનો. ગમે ત્યારે વરસાદ થઈ શકે એવી શક્યતા છે, બરાબર? તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા ઉત્તરાખંડની જે બનાવટ છે અમારા અજયભાઈ આવ્યા છે. જોઈને આવ્યા અંદર હાડીઓ બતાવાય ને. હાડીઓ આપણે લેવી નહીં એટલે ભાઈ કોઈને લેવી હોય તો અહીંની જે બનાવટ છે સાડીની છે પેલું શું કહેવાય ક્રાસની ને બધી અહીંની જે સાડી બનાવટ છે બંબુ જો વાંસ આવે ને એની સાડીઓની બનાવટ છે એ બધી સાડીઓ મળે છે. રેશમમાંથી બનાવેલી સાડી ના બધું હતું. પણ હું શાંતિથી ગાડીમાં જ બેઠો છું. બસ તમે વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અજયભાઈ ઠંડી કેવી છે? ઠંડી તો બહુ મજબૂત છે. એકદમ ગુલાબી ઠંડી. ગુલાબી કર દે ખતરનાક મજબૂત. કારણ કે ડ્રાઈવર સાહેબ કહેતા હતા કે આગળ બી હિમવર્ષા થઈ હોય એટલે ઠંડી વધી જઈ આવે. અને એનો મોસમ એવો જ થઈ ગયો. વાદળ સાહેબ ગમે ત્યારે પડી શકે એવું વરસાદ ગમે ત્યારે પડે એવું. બરફ વરસાદ થઈ રહી છે. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ માહોલ માટે તો હું છે કઈ આવ્યો હું હે આ માહોલ માટે તું અહીં આવ્યો ને એ જ માહોલ આપણા જોવા મળી ગયો. કુદરતનો ખજાનો કહેવાય એને. જોવા મળી ગયો. નસીબમાં હોય તો જ મળે જોવા. દેખો
હિમ વરસાદ થઈ રહ્યો છે, હિમ વરસાદ देखो મારા શર્ટ ઉપર બધે દેખાતું હશે चलो ठंडी वधी जी है यहाँ तो ऊपर होगी ना यहाँ तो ऊपर तो होगी ना અહીંયા હિમ વરસાદ ચાલુ છે તો મસૂરીમાં પણ જોવા મળશે આપણને વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાહ ભાઈ વાહ વરસાદ પડ્યો વરસાદ બરફનો વરસાદ પડ્યો वीडियो में कंटिन्यू रहो हजू मसूरी में तो डबल होगी ना इससे ऊपर तो ज़्यादा होगी ना नो जरूरी नहीं है तो जैसे यहाँ ऐसे अच्छा हीटर चालू है कांच बंद कर देना बहुत ठंड बाहर बारिश हो गई मौसम खराब हो चुका है अभी तो ऊपर बारिश हो रही है यहाँ पे गिर रही है अभी तो बर्फ ही है बर्फ भी गिर रही है बर्फ देखो हाँ ओला जो होता है वो कड़क कड़क जल्दी पिघलेगा नहीं जल्दी पिघलेगा नहीं सही बात है इन वर्षा हो रही है देखो कांच पे ज्यादा हाँ इधर बंद है हीटर हीटर बंद है बंद कर दिया आपकी वजह से वरसाद है વધાર છે इधर जाता है पीछे हाँ गाड़ी आई देखी आपने पूरी गाड़ी पूरी बर्फ वाली थी ना हाँ इधर ज़्यादा है हिम बारिश हो गई है देखो बर्फ 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 यहाँ पूरा ठंडा हो चुका है रोड पे बर्फ गाड़ी बिना काच ऊपर जामी गयो देखो वरसाद चालू છે બધી ગાડીઓ પર આપણી ગાડી ઉપર બરફ છે દેખો તો મેં નતું કીધું કે બરફ જોવા મળી જાય તો મજા આવશે यहाँ ज़्यादा हो गई है सभी गाड़ियों पे कांच गाड़ियों पे बर्फ बर्फ हो गई है बारिश हो रही है बारिश वरसाद पड़ी રહ્યો છે હિમ વરસાદ देखो ગાડીઓ ને બાડીઓ બધું બરફ 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 બધે 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 બરફ બરફ પથરાઈ ગયો हाँ इको को देखो सभी गाड़ियों पे बर्फ है वरसाद થઈ રહ્યો છે ભાઈ માર્કેટમાં ઉતરવાનું ને પપ્પા मार्केट जाना है क्या नहीं जाने गाड़ी रोकने दे हिम बरसात हो रही है देखो देखो इधर ज़्यादा हुई नहीं हाँ चालू हो गई दिखाया नहीं देखा तू नहीं देखा तू
ગાડી ઉપરનો બરફ દેખાડો ભાઈ આપણા બાબા પાછળની ગાડીમાં ચાલવા દેખાડો. देखो गाड़ी के पीछे सभी गाड़ियों पे बर्फ बर्फ हो चुकी है. देखो આ બધી ગાડીઓ જો આ ગાડીઓ हिम बारिश हुई, हिम बारिश बोलते हैं इसको. सभी गाड़ियों पे बर्फ जम चुकी है. देखो આ ગાડીઓ દેખાડો આ પડી એ ગાડીઓ દેખાડો આ ચોસા આ એ ગાડીઓ દેખાડો આ દેખાડો ગાડીઓ ના પડજો ધ્યાન વિડિયો કરીને બતાવ એમ કહું દેખાયા આગળ. આ તો વાગા પેલા આગળ જબરો મીઠાના કાકડા જેવો ધોળા પડતા હોય ને એવું પડે માટે જ મેં કર્યો છો પહાડી વિસ્તાર એ મારા પાકીટમાં તો ફોનનો પંપ કાઢ્યો નહીં ગાડી નથી અમે પણ તારો તેમ કોઈ જોવો બરફ તો જો લોકો ગાડીઓ પર જમી જોયો હા અમારી ગાડી જાય તો એ ફરી ગાડીઓ પડી એની પર એટલે મેં જગદીશ કાકાને કીધું તમે બતાવો એમ હોય તો મોટા નહીં આ તો ધ્યાન ક્યાં કરશે तो नीचे पहुंची जवाना. હા ચાલો બેટા એ તો કે તારો ફોન કેમ મૂક્યો છો કાલે ફોન પર ફોન તારો ફોન કર્યો चेंज हो गया बात करी कालो काले नहीं था ना है, लेकिन इतनी ऊपर थी इतनी नहीं. ये रही गाड़ी पे है ना सभी जगह. મારી પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં હિમ વર્ષા ચાલુ છે. વરસાદ ચાલુ છે, હિમ એટલે બરફનો વરસાદ પડી રહ્યો છે. અને આ મસૂરી છે. હું છેક ઉપર હતો પણ ઉપરથી નીચે આવ્યો છું ફટાફટ ગાડીમાં, કારણ કે ઉપર મોસમ બહુ જ ખરાબ થઈ ગયો હતો અને ક્યાંય ફર્યા જેવું જ નહોતું, કારણ કે બધી જગ્યાએ બરફ જ હતો. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે નીચે ભોટ્ટા ફોલ અહીંયા ભોટ્ટા ફોલ કહેવામાં આવે છે. અને પાછળ તમે આ રોપવેની અંદર જવું હોય તો 250 રૂપિયા ટિકિટ છે. રોપવેમાં બેસીને જ જવાનું નીચે એવું છે, કારણ કે અહીંથી કોઈ પગથિયા કે રોડ નથી નીચે જવા માટે. એટલે તમારે છે ને ઉડન ખટોલા રોપવેની અંદર બેસીને જવાનું. 250 રૂપિયા ટિકિટ છે એક જણની. વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો અજયભાઈ જલ્દી જાઓ. દશા બેસી જવાની આપણી ઠંડીમાં ડબલ. આ કોકડા થઈ ગયા હાથ, તો કોકડું થઈ ગયું હાથ. ગજબ ઠંડી છે ભાઈ હા. ઠંડી જોરદાર હે ને. આપણે જે વિચાર્યું તે મળી ગયું એ આપણે. મળી ગયું, બરફ જોવા મળી ગયો. અમે એવું વિચાર્યું હતું કે હિમ વર્ષા જોવા મળી જાય તો મજા આવી જાય, અને એ જ વસ્તુ અમને મસૂરીમાં જોવા મળી ગયું, એટલે બહુ મજા આવી ગઈ. નેક્સ્ટ ટાઈમ આપણે એવો વિચાર કરીએ કે આ ઉપર જવું હોય કાયદેસર બરફમાં જ. નૈનીતાલમાં પણ વરસાદ ચાલુ જ છે અત્યારે, હિમ વર્ષા. પણ નૈનીતાલ આપણે ગયા જ નથી, કારણ કે દાદા દાદી બધા જે ઉંમર લાયક છે એ લોકોને તકલીફ થાય એવી છે. કારણ કે ઠંડીના મોસમમાં એ બધાને લઈને ફરવું બહુ કાઠું હોય, બરાબર? હા હા ગાંધીનગર ભરૂચ. ઓકે, વચ્ચેમાં આપણા ગુજરાતી ભાઈઓ મળતા રહે છે. એટલે એ બે જાઓ આવી જી ગાડી તો અહીંયા ઊભી છે. ચલો देखो 5:30 થયો તો દેખા 5:33 થઈ અને અહીં અંધારું થઈ ગયું. સૂર્ય આથમી ગયો અહીંયા. 5:30 સૂર્ય આથમી જાય. પાંચ 5:33 બસ આજના વિડીયોમાં આટલું જ હતું. વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. Yeah.